જી આજે ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના લગભગ તમામ ફોર્મ જે છે એ મંજૂર કરવામાં આવ્યા છે. મને વિજયનો વિશ્વાસ સાથે સુરતની અંદર આ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એ પોતાની જાતે જ આ વખતની અલગ ચૂંટણી છે. સુરતના લોકો ઘણા સમયથી કહી રહ્યા છે કે વ્યવસ્થાથી, આ તંત્રથી, આ ભાજપથી થાક્યા છે અને આ વખતે સંપૂર્ણ બદલાવ આવે એના માટેના તમામ જે છે એ પ્રયત્નો આ વખતે આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીને સુરતના લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અમે જ્યારે નામાંકન રેલી કરી ત્યારે વિશાળ સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને આજે આમ આદમી પાર્ટીના તમામ જે ઉમેદવારો છે સતત લોકોના જનસંપર્કમાં અને પોતાના વિસ્તારના પોતાના બૂથની અંદર જે મતદારો છે એ મતદારોની સાથે સંપર્ક બનાવવાની અંદર અત્યારે વ્યસ્ત છે. મને વિશ્વાસ છે કે જ્યારે 5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીને વિપક્ષમાં બેસવાની જવાબદારી સોંપી ત્યારે એક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખૂબ સારું કામ કર્યું છે. એક વિપક્ષ તરીકે પાર્ટીની જે જવાબદારી હતી એ નિભાવી છે. આ વખતે સુરતના લોકો જો આમ આદમી પાર્ટીને સત્તામાં બેસાડે, મેયર બનાવે તો સુરતનું જે અધૂરું સપનું છે, સુરતના લોકોનું જે અધૂરું સપનું છે એ સપનું પૂરું કરવાનું અને સુરતના લોકોને અધિકાર આપવાનું કામ જે છે આમ આદમી પાર્ટી કરવાની છે. થેન્ક યુ સર.